નમસ્કાર મિત્રો, આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એક એવી સફર પર જવાના છીએ જે ખરેખર અદ્ભુત છે। આપણે એક એવા શહેરની વાત કરીશું જે એક નાના પ્રાચીન ગામડામાંથી શરૂ થઈને ભારતની સ્વતંત્રતા ચળવળનું મુખ્ય કેન્દ્ર બન્યું અને છેવટે આખા દેશની શ્વેત ક્રાંતિનું ધબકતું હૃદય બની ગયું। હા, આપણે વાત કરી રહ્યા છીએ આણંદની। તો ચાલો આણંદના આ ઐતિહાસિક પરિવર્તનની સફરના સાક્ષી બનીએ। ક્યારે એવો વિચાર આવ્યો છે કે એક શાંત નાનકડો વિસ્તાર દેશ માટે આટલો મોટો પ્રેરણાસ્ત્રોત કેવી રીતે બની શકે? આ માત્ર એક શહેરનો ઇતિહાસ નથી હો, પણ આ તો જાણે એક નાના બીજમાંથી વિશાળ વટવૃક્ષ બનવાની સફર છે। સદીઓ દરમિયાન આણંદે જે જબરદસ્ત પરિવર્તન જોયું છે તે કોઈપણ વિકાસશીલ શહેર માટે એક અદ્ભુત ઉદાહરણ છે। તો ચાલો શરૂઆત કરીએ। વિભાગ 1, પ્રાચીન આનંદપુરનો ઉદ્ભવ। તમને ખબર છે, આ શહેરના નામનો અર્થ જ ખરેખર બહુ રસપ્રદ છે। આણંદ શબ્દનો સીધો અર્થ જ થાય છે ખુશી અને શાંતિ। ધાર્મિક માન્યતાઓ અને પ્રાચીન ઇતિહાસ પ્રમાણે આ વિસ્તાર અગાઉ આણંદપુર તરીકે ઓળખાતો હતો। જરા વિચારો, એક એવું સ્થળ જેનું નામ જ ખુશી અને શાંતિનું પ્રતીક હોય। આ પ્રાચીન નામ લોકોના મનમાં સીધી જ એક સકારાત્મક છબી ઊભી કરે છે। પછી સમય જતાં લોકજીભે આ જ નામ ટૂંકું થઈને આણંદ તરીકે લોકપ્રિય બની ગયું। હવે સવાલ એ થાય કે લોકો છેક એ સમયે અહીં શા માટે વસ્યા હશે? તો વાત એમ છે કે 16મી સદી પહેલાં આણંદ પાસે કેટલાક ગજબના ભૌગોલિક ફાયદાઓ હતા, જેમ કે વિપુલ પ્રમાણમાં ખડકો, જીવન આપનારી વહેતી નદી અને અત્યંત ફળદ્રુપ જમીન। આ કુદરતી અનુકૂળતાઓએ આ વિસ્તારને પ્રારંભિક વસવાટ અને ખાસ કરીને ખેતી માટે એકદમ પરફેક્ટ સ્થળ બનાવી દીધું હતું। આ જ ફળદ્રુપ જમીને આવનારી સદીઓનો મજબૂત પાયો નાખ્યો। આગળ વધીએ। વિભાગ 2, મુઘલ અને મરાઠા પ્રભાવ। આણંદનો ક્રમિક વિકાસ બહુ જ નોંધપાત્ર રહ્યો છે। 16મી સદી પહેલાં જે માત્ર એક નાનકડું ગામ હતું અને કૃષિ કેન્દ્ર તરીકે વિકસી રહ્યું હતું, તે મુઘલ શાસન દરમિયાન એક નાના વહીવટી કેન્દ્રમાં ફેરવાઈ ગયું। મતલબ કે આજુબાજુના ગામોનો વહીવટ અહીંથી થવા લાગ્યો। પછી આવ્યો મરાઠા યુગ અને આ સમયમાં આણંદમાં વ્યાપાર અને કૃષિ ઉદ્યોગનો જબરદસ્ત વિકાસ થયો। સત્તાઓ બદલાતી રહી, પણ શહેરનો પાયાનો વિકાસ ક્યારેય અટક્યો નહીં। હવે જોઈએ એક બહુ જ મહત્વનો પડાવ। વિભાગ 3, સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વ। અહીં એક મોટો તફાવત જોવા જેવો છે। એક તરફ હતું પ્રારંભિક આણંદ, એકદમ શાંત, ખેતી અને વ્યાપાર કરતું વહીવટી માળખું, અને બીજી તરફ છે 20મી સદીનું આણંદ। શાંતિથી પોતાનું કામ કરતા આ શહેરે ગાંધીજીના પ્રભાવ હેઠળ એક નવું જ અને જોશવાળું રૂપ ધારણ કર્યું। અચાનક જ આ શહેર અસહકાર આંદોલન અને ખેડા સત્યાગ્રહ માટે એક મુખ્ય કેન્દ્ર બની ગયું। એક વ્યાપારી કેન્દ્ર કેવી રીતે આઝાદીના આંદોલનોની મુખ્ય ભૂમિ બની શકે, તે ખરેખર આશ્ચર્યજનક છે। આ આંદોલનોમાં સ્થાનિક લોકોની ભૂમિકા ખૂબ જ અગત્યની હતી। અહીં સરદાર વલ્લભભાઈ પટેલે ખેડા અને આણંદના ખેડૂતોને ભેગા કર્યા, તેમને સંગઠિત કર્યા અને ગજબની પ્રેરણા પૂરી પાડી। આ એ જ સમય હતો જ્યારે સરદાર પટેલે ખેડૂતોમાં સંગઠન અને એકતાના બીજ વાવ્યા હતા, અને તમને જાણીને નવાઈ લાગશે કે આ જ ઐતિહાસિક સંગઠને ભવિષ્યના સહકારી માળખાનો મજબૂત પાયો નાખ્યો હતો। અને હવે આવે છે સૌથી લોકપ્રિય અધ્યાય, વિભાગ 4, શ્વેતક્રાંતિ અને દૂધની રાજધાની। વર્ષ 1946। આ કોઈ સામાન્ય આંકડો નથી હં। આ એ વર્ષ છે જ્યારે ભારતના કૃષિ અને ડેરી ઇતિહાસમાં એક એવો વળાંક આવ્યો જેણે હંમેશા માટે બધું જ બદલી નાખ્યું। આ વર્ષે આણંદમાં એક એવા મહાન પરિવર્તનની શરૂઆત થઈ જેની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય। આ મોટા પરિવર્તન પાછળ બે મુખ્ય શિલ્પકારો હતા, વર્ગીસ કુરિયન અને ત્રિભુવનદાસ પટેલ। આ બંને દીર્ઘદ્રષ્ટાઓએ આણંદની એ જ પ્રાચીન ફળદ્રુપ જમીન અને સરદાર પટેલ દ્વારા પ્રેરિત ખેડૂતોની સંગઠિત શક્તિનો અદ્ભુત સમન્વય કર્યો। તેમણે 1946માં દૂધ ઉત્પાદકો માટે એક વિશાળ સહકારી આંદોલનની શરૂઆત કરી। એક એવું અદ્ભુત માળખું ઊભું કરવામાં આવ્યું જ્યાં ખેડૂતો માત્ર ઉત્પાદક નહીં પણ ખુદ માલિક પણ બન્યા। અને આ જબરદસ્ત સહકારી આંદોલનનું પરિણામ શું આવ્યું? આણંદ બની ગયું ભારતની દૂધની રાજધાની। આ સહકારી ક્ષેત્રના વિકાસે આખા દેશમાં શ્વેત ક્રાંતિ લાવી દીધી। આ અવિશ્વસનીય આંદોલન આધુનિક ભારતના ઇતિહાસમાં આજે પણ સુવર્ણ અક્ષરે લખાયેલું છે।
એક નાનકડું ગામ વૈશ્વિક સ્તરે ડેરી ઉદ્યોગ માટે એક આદર્શ પ્રતીક બની ગયું. ચાલો હવે આજના સમયની વાત કરીએ. વિભાગ 5 આધુનિક શૈક્ષણિક અને ઔદ્યોગિક કેન્દ્ર. આજે આણંદ માત્ર દૂધ ઉત્પાદન પૂરતું સીમિત નથી રહ્યું. પ્રાચીન કાળના એ જ ખેતીના મૂળ આજે આણંદ કૃષિ યુનિવર્સિટી એટલે કે AAU જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના રૂપમાં વિકસ્યા છે, જે કૃષિ અને પશુપાલન ક્ષેત્રે અદ્યતન સંશોધન કરી રહી છે. આ ઉપરાંત શહેરમાં આજે મજબૂત ઔદ્યોગિક વિકાસ થયો છે અને સેવા ક્ષેત્ર પણ ખૂબ જ ફૂલ્યું ફાલ્યું છે. મતલબ કે પ્રાચીન ભૌગોલિક અનુકૂળતાઓએ આધુનિક શિક્ષણ અને ઉદ્યોગોને પણ બરાબરનું પોષણ આપ્યું છે. તો મિત્રો, આજના આ વિશ્લેષણના અંતે એક બહુ જ ઊંડો પ્રશ્ન ઊભો થાય છે. આણંદનો કૃષિ અને સહકારનો આ સમૃદ્ધ ઇતિહાસ ભવિષ્યના અન્ય વિકાસશીલ શહેરો માટે એક બ્લુપ્રિન્ટ તરીકે કેવી રીતે કામ કરી શકે? જો એક નાનકડો વિસ્તાર પોતાની કુદરતી સંપત્તિ અને લોકોના એકજૂટ સહકારથી ભારતની દૂધની રાજધાની બની શકતો હોય, તો દેશના અન્ય હિસ્સાઓ આમાંથી ઘણું બધું શીખી શકે છે, ખરું ને? આ ઐતિહાસિક સફર માત્ર ભૂતકાળ નથી, પણ ભવિષ્ય માટેનો એક નકશો પણ છે. આ વિશે ચોક્કસ વિચારજો. આ માહિતી સફરમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શીખતા રહો અને વિચારતા રહો.